વિજલપુરમાં ડ્રેનેજ સફાઈ અભિયાન વોર્ડ નંબર 10માં પાલિકાના ડ્રેનેજ ચેરમેન, બાંધકામ ચેરમેન, નગરસેવક સ્થળ પર હાજર રહીને ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ કરવામાં આવી। વિજલપુરના મારુતિનગર વિસ્તારમાં ઉભરાતી ડ્રેનેજ લાઇનની સાફ કરવા માટે 11 જુલાઈ 2026ના રોજ રાત્રે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી। ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાજવારે અને નગરસેવક સુનિલ પાટીલ સહિતના અધિકારીઓ મધ્યરાત્રિ સુધી સ્થળ પર હાજર રહ્યા હતા। સવારે ડ્રેનેજ લાઇન ઉભરાવાની ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક ડ્રેનેજ શાખાની ટીમ દિવસ દરમિયાન કામગીરી કરી હતી। જોકે સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિક નગરસેવકોએ ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલને રજૂઆત કરી હતી। આ રજૂઆત બાદ ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ અધિકારીઓને સૂચના આપી હતી અને ત્યારબાદ રાત્રિના સમયે ડ્રેનેજ વિભાગની સંપૂર્ણ ટીમ મારુતિનગર ખાતે સફાઈ કામગીરીમાં ઉતારવામાં આવી હતી અને ડ્રેનેજ શાખાના જગદીશ પરમાર સહિતની ટીમે કામગીરી કરી હતી। આ સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે ડ્રેનેજ ચેરમેન રાકેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાજવારે અને નગરસેવક સુનિલ પાટીલ જાતે સ્થળ પર હાજર રહ્યા હતા અને મધ્યરાત્રે ચેરમેનની હાજરીથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ નવસારી મહાનગરપાલિકાની ટીમ આ જ રીતે ઝડપભેર કામગીરી કરી નાગરિકોની સમસ્યાનું નિરાકરણ લાવશે।